ખાવાનું ચાલુ કરી દીધું છે। फटाफट खाए नहीं बताइए हाँ बताइए जो वीकली खाए जो મિત્રો હવારના પોરમાં ઝાકર પણ એવી આ કાચની હાલત જો તમે આ કાન કાચની આ સાઈડ જો આ સાઈડ દેખાય ને આ બાદ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો વેફર ખાવાનું કામકાજ ચાલુ છે। જો મમ્મીને કંઈક કામ કરે આ છોકરો છે ને કયું ન બેઠો કામ કરતો નથી ને આ મમ્મી તો કામ કરે છે। તો કેમ છો મિત્રો? મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈ છે। જો મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે અમે આવ્યા અહીં છે ને 6 વાગ્યા હતા ઠાર હતો જોતા તમને કંઈ ઝાક કરે જ આવશે નીકળીમાં કંઈ દેખાશે નહીં પણ જો જીરાનું કામકાજ હાલે છે। જો મારા બાપા અને મારી મમ્મી કામ કરે છે અને મારા ભાઈ અને હું અમે બે ભાઈઓ અહીંયા છે ને કરી હી બાકી કટનો નવો નજર હે જીરું ઉપાડી હી ધાણામાં કામ હાલે છે કટકીમાં અને જો આપણો ઈકો રાખી દીધો છે અને બત્તી એક રાખી દીધી છે। બાકી તો જ્યાં અહીંયા આ બત્તી હાલે નકર તો શું કહે મારા ફોનની લાઇટ હોય ને ફોનની લાઇટ ચાલુ કરી લઉં ઘીયામાં રાખી દઉં ફોન એટલે હાઈલા રાખે। જો અમને લાઈન કરી દીધી છે તમને બહુ ક્લિયર નહીં બતાડાય હવે કારણ કે ને ઠાર આવેલ છે ને જો મિત્રો અત્યારે આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે। હાલો ફટાફટ ખાઈ નાખી પછી પાછા વર્ગી જાય 10 વાગે પાછા નીકળી જાય હું કરે। તો મિત્રો તડકા જેવું થઈ ગયું બરોબર વાગ્યા કેટલા છે ઓલમોસ્ટ લગભગ 9 સાડા 9 જેવું થયું છે અને જો મારા બાપા ગામમાં સા કરવા ગયા એક ફોર્મ આપણે ભરીને આવ્યા હતા ને એ તો ખાલી થઈ ગયો ને ઓલી વાળી મજૂર છે તો એટલા માટે સા થઈ રહ્યો તો આપણે મારા બાપા છે ને ગયા છે ને જો આપણો વાં ઈકો પેલો દેખાઈ ગઈશ અને અમે કામકાજ કરી રહ્યા છીએ। જો કેટલું કરી નાખ્યું કામના છે એમ તો ભાઈ હાલો તમને થોડીક વાઈવનું વિઝિટ માર દઉં। આ જીરું હોય શું લાગે ઘરનું હે ને મિત્રો કડક છે હાથ દુખે જો એક હાથમાં હે ને ઉભા રહેજો આ હાથથી પકડી લો હાથમાં મોજું પકડ્યું અને હે ને આ હાથમાં કંઈ નથી આ એક મોજું પણ મમ્મી દીધું હતું એ આ મોજું મજા આવે આ મજાના એમ રાખ્યું ગીત હે ને ગીત સાંભળવામાં હે ને ફોન આમ પડે નહીં જો વાઈફનો કંઈક નજારો આવો હે ઘણી ખાલી થઈ ગઈ નકર હમણાં હે ને ફૂલ અહીં ભરી રહેતી આમ ફૂલ ભરી રહેતી ભાઈ અને લેમ્પ ગોઈઠો હોય એ તો ખબર નહીં હાલતો હોય કે નહીં હાલતો હોય બાપા એ ગોઈઠો હે હા મિત્રો આપણે ઉકલે નહીં પણ કહુલે કરવું પડે કાં તડકો તો જો ગાઈસ જો ધાણીનું કામકાજ થઈ ગયું હે આઈ એમ સોરી ગાઈસ ઓલો વિડીયો આપણે એડિટ કરતા હતા ને એમાં થોડું ઘણું પાછો પ્રોબ્લેમ આવી ગયો વિડીયો ડિલીટ કર્યો પાછો અપલોડ કર્યો પાછો એમાં એ ઘણી થઈ ગઈ એક પ્રોબ્લેમ આવી ગયો પાછો સેલે પાછું ચોંટી ગયું થોડું ઘણું આજ ખેર આ વિડીયોને પાછો એડિટ કરશો ને હરખું બરોબર જોઈને જ અપલોડ કરી દે હું બરોબર કંઈક આવો નજારો હોય વાળીનો કંઈ વાંધો નહીં હાલો ફટાફટ કામ કરવા માંડી નકર બાપા હે ને આવી જાય ને તો વળી ખીજા હે પેલા કામમાં વર્ગી ચાલો આ છોકરો હે ને કયું ને અમને બેઠો કામ કરતો નથી અને આ મારી મમ્મી છે એ તો કામ કરે છે અને હું કામ જ કરું હું હા મમ્મી એકલી લે ને તો હે ને અમારથી આગળ થઈ જાય ને અમે બે ભાઈ વાહે હોય ને તો જો આ તો હજી આગળ છે હું હાવથી વાહે હું કારણ કે તમારા ભાઈને વિડીયો બનાવવાનો હોય ને એટલા માટે કાં ગાઈસ આ ખોટું બોલી રહ્યા છે તો મિત્રો ખોટી લપ કરવી નથી ને હવે ને આપણે કાયમે ચડી જઈએ બરોબર મિત્રો આપણે વાડીનું થોડું ઘણું કામ કરીને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા ઈકો અહીંયા રાખી દીધો છે માથે અને અટાણે મમ્મી હમણાં થોડીક વારમાં ખાવાનું તૈયારી કરી લઈએ ને અટાણે ભાણા ઉટકવા ગઈ છે તો આપણે હે ને અટાણે અંદર બેઠા બેઠા ગીત વગાડી તો હાલો કરી ચાલુ મિત્રો જાજુ ના સંભળાય કોપીરાઇટ આવી જાય નકર કંઈ વાંધો ને હાલો થોડીક વારમાં આપણે ફટાફટ ખાઈ લઈએ બરોબર
તો મિત્રો આપણે આવી ગયા હે વાડી, આપણે બીજી વાડીમાં. ત્યાં આપણે બીજી વાડીમાં શું કરવા આવ્યા અહીં તમને બધું જણાવી દઉં. આમાં મોટું મોટું ક્યાંય ખડ હોય ને, જો આ વઢાઈ ગયા, જો આ હતા ને બધું કામકાજ આનું થઈ ગયું હે. ઓલી સાઈડ નકર થોડા ઘણા રહી ગયા હતા, હવે આનું કામ આજ થઈ ગયું હે. અને જો આ હે ને ઉધેડા દીધા હતા આપણે, બરોબર. અને જો આનું આપણે મોટું મોટું આમાં ખડ હોય ને એ ઉપાડવાનું હોય. ઓલી સાઈડ તો બધું થઈ ગયું હે. અને જો તમે આ આંબો હોય ને કોરાણો હોય એક અસલનો, બાકી જો બે હે આંબા, બાકી જો હું ખડ હોય ને એ જ લઉં હું. તો હાલો ફટાફટ જો એટલું તો કાઢી નાખ્યું આપણે કામકાજ. તો આટલું કરવાનું હોય જો ઠાંભલા લગી. તો હાલો ફટાફટ કરી નાખીએ ને પછી તમને મળી. મિત્રો આપણે ફાઇનલી કામકાજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય, બરોબર. જો આપણે ઈકાન અંદર બેસી ગયા ને બાપા એ જોવા થોડું ઘણું એનું હેને કરે છે, તો કંઈ વાંધો નહીં. હાલો આપણે હેને પાછું કાલ સવારમાં આવવાનું થાય. આપણે જીરું છે ને જીરું એને હજી બાકી છે, એનું કામકાજ હજી અડધું. તો કંઈ વાંધો નહીં, હાલો હું ફટાફટ આપણે નીકળી ઘરે. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે આવ્યા જીરું ઉપાડવા. જો તમે જો અહીં મારી મમ્મી છે ને લે છે, હું મારી મમ્મી બે ભેગા લઈ, અને મારા બાપા ને અજલો. અને જ્યાં ઈકો અને ચાલુ રાખ્યો અને લાઇટું ચાલુ છે ઈકાની. અને જ્યાં બધો નાસ્તો પડ્યો છે અને જ્યાંથી ચાલુ કર્યું છે આ સાઈડથી. જો અંધારું જા કરતો જો હો. તો કંઈ વાંધો નહીં, હાલો આપણે ફટાફટ કરી નાખી કામ બામ. ગાઈસ અત્યારનો સનસેટ કંઈક આવો છે. હું અત્યારે ખાવા બેઠો હું એકાન અંદર, ભરી દેખાડું. ગયા બાદ થતી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. વેફર ખાવાનું કામકાજ ચાલુ છે. જો મમ્મીની કંઈક કામ કરે છે. જો અટાણનો કંઈક આવો નજારો છે સૂર્યનો. તો જો આપણે એને વેફર ખાઈ મજા આવી ગઈ. અને મિત્રો સવારના પોરમાં ઝાકર પણ એવી હતી. હવે આ કાચની હાલત જો તમે, આ ઈકાન કાચની. જો આ સાઈડ જો, આ સાઈડ દેખાય ને આમને કંઈક છે. અટાણુંથી ભાઈ ઘણી વાર હે ગીત વગાડ્યું ને મજા આવી ગઈ એવું છે કંઈ. અને હાલો ફટાફટ નાસ્તો પાણી કરીને પાછા વર્ગી જાય. મિત્રો વિડીયો એમ બંધ કરવો પડ્યો કારણ કે આપણે જવાનું હોય ગામમાં, દૂધ લેવા જવાનું હોય. તો દાદા આમથી આવે એટલે હાલો નીકળી. તો ફાઇનલી મિત્રો હું આ બચી ગયો, હું ઘરે દૂધ લઈ લીધું હે. અને હવે આમાં કિંમત કંઈક સાલી આમાં જો આમાં ટોપડીની અંદર નાખી અને ફ્રીજમાં મૂકી. અને જો ગાડી આપણી અહીં પડી છે તો ગાડી લઈ અને પછી નીકળી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા વાડીએ. જો હવે ફોન ગોઠવી દઈ અને તમે જરાક વિડીયોનું એન્જોય કરો. શેરા કરી અહીંયા આપણે, બરોબર. જો મારા બાપા એ કરે છે અને આમથી જો ઓલા ઘણા બધા થઈ ગયા કરવાની શરૂઆત કરી દીધી એની. વાં થોડુંક જ રહ્યું છે એનો એક થઈ જાય લગભગ. પછી હારી હારીને ને અહીંયા લેતા આવી, કારણ કે આ થોડોક અધૂરો રહી ગયો હતો ને તે આને પૂરો કરવો જોઈએ ને. મિત્રો થોડું ઘણું કામ થઈ ગયું હતું ને આપણે છે ને ઈકા માટે ચક્કરે મારીએ એવું, બોલો. જેમ વાડીમાં પૂરો આટો મારતો આવ્યો, એક રાઉન્ડ મારતો આવ્યો, મજા જ આવી ગઈ. બાકી જો થોડું ઘણું આમ કામકાજ હાલે છે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા ને અને માર્ગમાં ગુલ્ફી એવી હતી ને એ લીધી છે ને. હું ઈકો આપતો આવ્યો હતો અને હે ને ટીનુબેન હે ને ગુલ્ફી ખાય છે. હે ટીનુ? ટીનુ ખા. તો મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખી, બરોબર. ટીનુ આ વ્લોગનું કંઈક કહી દે કે બધા લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ભીતા રે પણ ચાલો રામ રામ.